જો ગુંચવાડો આજ કાર્યક્રમ આ જગ્યાએ બેઠા છે, કાલે ક્યાં ફેંકાઈ જાય. ક્યાં રહેતા છે ઈશ્વર? ક્યાં રહેતા? ઈશ્વર તો સર્વત્ર છે. તો સંદાસ આપણે ક્યાં જવા જવું? રસોડામાં હોય ભગવાન, કઈ સંદાસ માં હતા? સંદાસ ક્યાં જવા જવું? તમે કોઈ બી જગ્યાએ તમે કહો છો કે હું તમે મારાથી છુપાઈને કોઈ બી કામ કરો છો, બાકી ઈશ્વર થી છુપાઈને તમે કોઈ બી કામ, એ સર્વત્ર બધી જ જગ્યાએ પ્રવૃત્તિ કરે છે, એ બધું તમારું ધ્યાન હોય. એ કહે છે કે તમે ઈશ્વર થી છુપાઈને કઈ કામ કરી શકો ને, ઈશ્વર થી છુપાઈને કઈ કરી શકાય ને, ઈશ્વર ને બધી ખબર પડે છે. હા, ઈશ્વર ને ખબર પડે છે, એમના છુપાઈને કશું કામ ના કરી શકે. હા, સર્વત્ર હોય છે. હા, એટલે પણ તે સંદાસ તો જવાની જગ્યા ખરી ને, એ જગ્યાએ નહીં હોય ને, ત્યાં તો ઈશ્વર નહીં હોય ને. એમ બધે હોય. સંદાસ જવાની જગ્યા એ આપણે અલગ બનાવી, આપણી બનાવેલી છે ને અલગ. ત્યાં ઈશ્વર હશે. સંદાસ માં તો ના હોય ને, રસોડામાં હોય. એ સંદાસ મૂકા પે ગંજા. તને કેવું લાગે? જે તને સમજ પડે એવું બોલજે ને. કઈ બોલું એવું તો નથી. પરણાલા હશે કે મારા હશે? ઈશ્વર પાણેલા છે કે વાંડા છે? સવાલ એ છે કે પાણેલા છે કે વાંડા છે? શંકર પાર્વતી, શંકર ને પાર્વતી છે, પણ હવે શંકર ને પાર્વતી ની વાત કર્યા પછી એમને એમ લાગે છે કે ખબર નહીં, આમાં કહેવાય એવું નથી કઈ પાણેલા કે કુમાર હશે. નારાયણ લક્ષ્મી જોડે પરણ્યા હતા, શંકર પાર્વતી જોડે પરણ્યા, કૃષ્ણ ભગવાન પરણ્યા હતા. મધર હોય તો કૃષ્ણ શંકર ની સાસુ થાય ને, એ મરી ગયા. નાયક નહીં, નાયક શંકર સાસુ હતા મરી ગયા. નાયક નથી. નાયક ભગવાન ને કોણે બનાવ્યો છે? લોજિકલ પ્રશ્ન પૂછવામાં આવે છે, ભગવાન ને કોણે બનાવ્યો છે? અત્યારની પ્રજા એવી અંધશ્રદ્ધાળુ નથી કે માની લે. લોજિકલ પ્રશ્ન પૂછવામાં આવે, ભગવાન ને કોણે બનાવ્યો છે? એને પાછો બનાવનાર જોઈએ અને પાર નથી આવે એવું. દાદા એ કહે છે કે ઈશ્વર સ્વયંભૂ છે. ઈશ્વર સ્વયંભૂ છે. હા, ઈશ્વર સ્વયંભૂ છે. હા, સ્વયંભૂ છે. સમજ પડે ને? દુનિયા ઈશ્વરે બનાવી છે, પણ ઈશ્વર સ્વયંભૂ છે. પણ એકલો જ છે. ઈશ્વર એકલો જ છે, એક જ જણ છે. ઈશ્વરના અનેક રૂપો છે, બાકી ઈશ્વર એક જ છે. ઈશ્વરના અનેક રૂપો છે, પણ ઈશ્વર એક જ છે. હા, પણ રૂપો અનેક છે, પણ તેમાં આપડા આ પેલા લોકો કે મહાવીર ને, આપડા લોકો કે કૃષ્ણ, પેલા લોકો કે ક્રાઇસ્ટ ને, બધી સાચી વાત ખોટી વાત? એવું છે કે હવે એક જ માણસ હોય કે એક જ એરિયા હોય. કૃષ્ણ ભગવાન હતા કે નહીં? હતા. એ સ્વયંભૂ હતા. જશોદા ને પેટે જન્મેલા. હા, ઉપરથી પડેલા નહીં ને. સ્વયંભૂ નો અર્થ શું થાય? બાપનું નામ નથી છે ને, એને ઓળખ કામ થઈ જાય. સ્વયંભૂ છે ભગવાન તો બધા માને પેટે જન્મેલા છે. ક્રાઇસ્ટ હોય કે મહાવીર હોય ગમે તે. શંકર એ સ્વયંભૂ છે. શંકર માને પેટે જન્મેલા હતા, અને પાર્વતી માને પેટે જન્મેલા હતા. શંકર ને તો ભીલવી દેખી ને એને મોહી ગયા હતા. મોહ ચડી ગયા. હા, મોહી ગયા.
સ્વયંભૂને મોહ ના ચડે. શું કહ્યું? સ્વયંભૂને મોહ ન ચડે. તને સમજ પડે ને? બિલ્ડી દેખીને શું થયું તેની તો બાબુ જાણતા બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ મહેશ શંકર એ જુદા, મહેશ જુદા, એ શું છે? એ એક જ છે કે જુદા છે? એ શંકર છે, મહેશ એ શંકર છે. હા, ભાઈ તો તત્વની દ્રષ્ટિએ વિચાર કરે છે ને, તત્વ એ તત્વો છે ને. હા, આ તો રૂપક મૂકેલા હૃદય તત્વ હૃદય ને તમામ ગુણો રૂપક મૂકેલા છે. તત્વ હૃદય તમામ. આ પાછલી પ્લેટો થોડી ઘૂસી નાખવામાં આવે ને તો કઈક આગળ લાગે પડે. બરોબર. પાછલી પ્લેટો ઘૂસવા નહીં દેતા તો એ ગૂંચવાડા, પુરાણ ના ગૂંચવાડા ને ઉપનિષદ ના ગૂંચવાડા ને ગૂંચવાડા જ અને જેને ઉપનિષદ પકડ્યો, પુરાણ પકડ્યો, ધંધો છો છૂટવાની ઈચ્છા નહીં, આના પર બિઝનેસ કરી લેવો. તો બિઝનેસ છે ને, તો 5 ઇન્દ્રિયો સુખો ભોગવવા. હા, એટલા માટે પરિવાર ગયા બધા ભગવાન મળીને આવજે, મળ્યા વગર ના આવે. ભગવાન ને કેવી રીતે મળવું, કેવી રીતે મળીને આવું? જેમ એમ એવડા મોટા છે વળી, એ ઇન્દિરા કરતા મોટા. ઇન્દિરા ને મળવું હોય તો મળાય છે, ભગવાન ને કેમ ના મળાય? એના માટે પણ વિધિ કરવી પડે. એના માટે વિધિ કરવી પડે ને. એ વિધિ કરવી પડે. કારણ કે દેહ ના માલિક ને એવા હોય કોઈ પુરુષ, કોઈ ગાડી પુરુષ હોય કે દેહ નો મન નો માલિક નહીં, દેહ હોવા છતાં દેહ ના માલિક નહીં, એવા તો પુરુષ જ જોયે ના હોય ને. એવા દર્શન ના કર્યા હોય, એવા દર્શન થઈ જાય આપણે કલ્યાણ થઈ ગયું ને. આખું જગત દેહ નું માલિક. હા, એટલે તો જગત છે. કઈ વાતચીત પૂછો બધું. આત્માનો ઉદ્ધાર કરવા માટે આપણે શું કરવું જોઈએ? ઉદ્ધાર થયો નથી. ઉદ્ધાર થયો નથી. અમે એમ જાણીએ છીએ કે હજી અમે મોહ માયામાં ને ફસાયેલા છીએ. અમે એમ જાણીએ છીએ કે અમે મોહ માયા ફસાયા છીએ, એટલે આ સવાલ ઉભો થાય છે. ફસામણ સમજ ખબર પડે છે. હે? ફસા છે ખબર પડે છે પણ એ પછી એનાથી છૂટાતું નથી. ખબર પડે છે પણ એથી છૂટાતું નથી. કોણ ફસાવડાવતું છે? એ તો હવે કોણ ફસાવે? કોણ ફસાવે? એટલું બધું જ્ઞાન હોય તો પછી કંઈક તો વિચારો, ખબર પડશે કોણ ફસાવે છે. માયા એ ફસાવે છે ને, એક ખ્યાલ નથી, પછી માયા ફસાવે છે. માયાની ડેફિનેશન શું? માયાની ડેફિનેશન શું? એવી કોણ વરી જબરી નીકળી તેરી ભગવાન ને ફસાવડાવે એવી વરી કોણ માયા નીકળી? પરણેલી માયા તો બહુ જોઈ છે આપડે. હા, પણ આ વગર પરણેલી માયા એવી રીતે કેવી છે? ભગવાન નવું ક્ષેત્ર છે. હા, આ અજ્ઞાનતા થી ઉભું થઈ ગયું. પોતાના સ્વરૂપ નું અજ્ઞાનતા એ જ માયા. પોતે કોણ છું એનું અજ્ઞાનતા એ જ માયા. શું નામ છે? મારું નામ હરકચંદ. હરકચંદ. હરકચંદ ખરેખર હરકચંદ છો? ખરેખર હરકચંદ છો? મારું નામ હરકચંદ છે. બાકી હવે એમનું નામ હરકચંદ છે. હા, તમારું નામ આવતા તો હું કબૂલ કરું છું, બધાએ કબૂલ કર્યું. તમે ખરેખર કોણ છો? નામ તો ઓળખવાનું સાધન, ખરેખર કોણ છે? ખરેખર તો મનુષ્ય હતા બધા. ખરેખર કોણ? એ તો ખરું ને. તમે તમારું નામ હરકચંદ છે, એક નામ જ છે, તમે એ નથી. એ વાત તો સાચી કે નહીં? તમારા શરીરનું નામ હરકચંદ છે, પણ તમે કોણ એમ પૂછી રહ્યા? એની શોધ કરવાની છે. તમે શેની શોધમાં આવ્યા છો દાદા પાસે? હા, તો પછી કોણ? તમે કોણ?
આત્મા તો એ છે ને, એ કે છે કે હું આત્માની શોધમાં આવ્યો છું અને હું એ આત્મા હોય પછી તો એમ કે છે. એ જ પોતે આત્મા છે એવું ભાન થવું જોઈએ. શું નામ કહ્યું એનું? હરકચંદ. હું હરકચંદ છું એ ભાન છે. શું છે એ? રોંગ બિલીફ છે, ખોટી શ્રદ્ધા બેઠેલી છે. લોકોએ કહ્યું હરકચંદ હરકચંદ એટલે તમે માની લીધું. ખરેખર હરકચંદ નથી. તમે બાય નો ધણી થયું પાછું ફરી એવું કે હા, એ તો છે. અને આ છોકરા બાપ થયું કે ઓહો, કેટલા લફરા છે. હા, પછી માયા વાગી સ્થિર છોડે. એક અજ્ઞાન ની નિવૃત્તિ થાય ને બધું આવું કે અજ્ઞાન નિવૃત્તિ એક જ્ઞાની પુરુષ સિવાય કોઈ જગ્યાએ થાય નહીં. જ્ઞાની પુરુષ ને મળવા આનંદ થાય છે ને ભાઈ, આનંદ થાય છે ને. દેખતા જ આનંદ થાય, દેખતા જ આનંદ થાય. મોક્ષ જવાની ઈચ્છા કરી કે દેવગતિ જવાની? કઈ ગતિમાં જવાનું? મોક્ષે જવાની ઈચ્છા. મોક્ષે જવાની ઈચ્છા છે. દેવગતિમાં સુખો બધા બહુ છે. બધા ભૌતિક સુખો, અહીંના જેવા સુખો. રાગદ્વેષ બધા બહુ રાગદ્વેષ પાર વગર. રાગદ્વેષ પાર વગર તો પછી મોક્ષ જ જોઈએ. મોક્ષ જ જોઈએ. એ કે રાગદ્વેષ ની વાત આવે છે પછી મોક્ષ જોઈએ. તો પછી મોક્ષ. તમારે રાગદ્વેષ ત્યાં નાના મોટી બધે કરું. આ નાનો આ મોટો, હું આથી મોટો, હું આનો ઉપરી, આનાથી ઉપરી, એના ઉપરી, એના ઉપરી. દ્વારપાર હોય. હા, કોઈ દેવ એવો હોય દ્વારપાર હોય, દ્વારપાર. અંદર રાજા મહેન્દ્ર રાજા બેઠા, બાદ દ્વારપાર ખડે પગે આપડે પૂછે તો આવડું આવડું બોલે કે એને બહુ તપ કર્યું છે. જોવા જાવ તો રાગદ્વેષ 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 ગયા કે મોક્ષ માં ચાલ્યા. અજ્ઞાનતાથી રાગદ્વેષ ઉભું થયું, તેથી મોક્ષ ચાલ્યા. તો દેવલોક માં અજ્ઞાનતા રહી ને તો પછી જાવ તો અજ્ઞાન રાગદ્વેષ છે ને. હા, અજ્ઞાનતા જાય, રાગદ્વેષ જાય. બરોબર. દેવલોક માં એવા દેવલોક છે કે જે સંકિતી દેવલોકો છે, એ 3-4 દેવલોકો છે ટોપ ઉપર આવતો એકદમ ટોપ ઉપર. તેમાં રાગદ્વેષ ના હોય. બરોબર. એવી રીતે માણસો પણ હોય ને, ત્યાં સ્ત્રીએ ના હોય, સ્ત્રીઓ પણ ન હોય. પણ સમકીતી દેવો, સ્ત્રી દેવો પણ હશે ને, દેવીઓ પણ હશે ને, સમકીતી દેવીઓ હવે જમી જગ્યા જુદી, એ પણ હશે ને, જુદી જગ્યા. એની જગ્યા જુદી. મોક્ષમાં તો સવાલ જ ક્યાં રહ્યો? કીર્તિભાઈ પૂછે છે કે દેવલોકમાં સ્ત્રીઓની જુદી જગ્યા હોય, બધી સમકીર્તિની, બીજાની ત્રીજાની, પણ મોક્ષમાં એવી રીતે હોય? પણ મોક્ષમાં તો એવું હોય જ નહીં ને. રાગદ્વેષ હોય તો જુદી જગ્યા હોય. હા, રાગદ્વેષ હોય ત્યાં જુદી જગ્યા હોય. ભેદ છે, ત્યાં ભેદ પાડે. હા, આપણે જેમ અહીંયા જુદા બેઠા છે, આમ ને આ બાજુ, એવી રીતે સંકેતી ભાવના કરેલી હોય કે સ્ત્રી ના જોઈએ, શું સ્ત્રી ના જોઈએ ભાવના કરેલી હોય. બરોબર. હિસાબે પોતપોતાનું સ્થાન જુદું મળી જાય. અને ત્યાં આગળ તો કશું સ્ત્રી કે પુરુષ નામ સવાલ જ ઉભો થાય છે. ખાસ કઈ દુઃખ નથી હોતું સંસારમાં, ખાસ કઈ દુઃખ નથી હોતું. ઘણા જ હોય છે. દુઃખ હોય છે, દુઃખ તો ઘણા જ હોય છે. દુઃખ તો ઘણા જ હોય છે સંસારમાં. ઘણા હોય છે. કોને મોકલ્યા છે દુઃખ બધા?
દુઃખ પણ કેટલાક લોકો સુખે કે છે ને, સુખે કે છે, દુઃખે કે છે. દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિનો ભેદ છે ને. તો ગમે તે સુખ ના આવે છે દુઃખ. હા દાદા. અને સુખે છે તે વધારે આપીએ ને તારી પાસે નાહી દુઃખ થઈ જાય. નાસી જાય. હા, પણ એ વધારે વધારે બહુ સુખ હોય ને તો દુઃખ બની જાય ઘણી વખત. હા, અમેરિકા વાળાને થયું છે ને, અમેરિકા વાળાને બહુ સુખમાં દુઃખ ઉભું થઈ ગયું. બહુ સુખ માંથી દુઃખ. હા, દુઃખ ઉભું થઈ ગયું. અંદર નું આંતરિક સુખ ને બહાર નું સુખ બે સરખું પ્રમાણમાં હોવું જોઈએ. બરોબર. આંતર નું સુખ ને બાહ્ય સુખ. બાહ્ય સુખ વધી ગયું આમ થઈ ગયું આમ નીચે એટલે અંતર આમ થઈ ગયું એટલે પછી મેન્ટલ જેવો થઈ જાય. મેન્ટલ જેવો ચેન ના પડે. અંદર નું સુખ વગર ચેન પડે નહીં. અને આ તો નવકાર મંત્ર બોલો તો અંદર શાંતિ વધે નહીં. હવે ને તમારે કશું પૂછો ભાઈ. મહાવ્રત અહીં સળી લાવ્યો ચોપડી છે ને ચરણ વિધિ ની, એમાં 6 મહાવ્રત બતાવ્યા છે. 6 મહાવ્રત એમ લખેલું છે. તો કે 5 મહાવ્રત તો હોય પણ આ 6 કેમ? 6 મહાવ્રત ના ભંગે કરીને શું લખ્યું સત્ય? હા, એટલે 6 મહાવ્રત કરીને 18 વસ્તુનું કઈ રહી ગયું. પ્રાયશ્ચિત કરવા માટે, પ્રતિક્રમણ કરવા માટેની વિધિ જે લખી છે ને, બહુ તારે છઠ્ઠું કયું લખ્યું હોય? છઠ્ઠું મહાવ્રત કોને ગણાય છે? રાત્રે છે તે 24 કરો ને, એ છઠ્ઠું મહાવ્રત. 24 ખરી રીતે 5 જ મહાવ્રત, 24 છઠ્ઠું મહાવ્રત ગણાય છે. એ વખત લખ્યું હોય ખરી રીતે 5 જ મહાવ્રત. હા, 5 મહાવ્રત. પણ આ છઠ્ઠું મહાવ્રત માં ગણેલું એટલા માટે એ લોકો ના ફરજિયાત લાગે. પેલા માટે 4 હતા દાદા. 6 મહાવ્રતોના ભંગે કરી 18 સંસાર ભજવવાના અહંકારથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત આ જગતના જીવોની કઈ પણ શંકા કુશંકા કરી કરાવી કે અનુમતિ હોય, કઈ પણ અપરાધ કરાવ્યા કે અનુમોદા હોય, કોઈ પણ વિરાધનાઓ કરી કરાવી કે કરતા પ્રત્યે અનુમતિ હોય, 6 મહાવ્રતોના ભંગે કરી 18 પાપ સ્થાનકોએ કઈ પણ અવિનય, અવિવેક, અભક્તિ, અપકાર્ય કે દોષ જાણે કરાવ્યા કરતા પ્રત્યે અનુમોદા હોય તો તે સર્વ દોષોની હું ક્ષમા આપું. એ જે છે ને એમાં મહાવ્રત જ સાચું જ નહીં. આ છઠ્ઠું તો આપણે આ રાત્રે જો રાત્રિ ભોજન બંધ રાખે તો મહાવ્રત એટલું ફળ આપે. એટલે આપણે 6 મહાવ્રત આપણે દેખાડીએ બધાને. ઘણું ફળ આપનારી વસ્તુ. પહેલા જૈન શાસ્ત્રોમાં 4 મહાવ્રત હતા ને પછી 5 હતા. 4 મહાવીર પહેલા 4 હતા. તે લોકો જાગ્રત હતા એટલે 4 હતા. પછી મહાવીરે જાણ્યું કે પ્રજા જાગ્રત રહેવાની નથી, માટે અમને જુદું પાડ્યું. 4 માંથી જે મેં અંદર ઘૂસેલું હતું તેનો વિષય અબ્રહ્મચર્ય જુદું પાડ્યું. અને 5મું મૂક્યા. પેલું છે 4માં સમાયેલું જ હતું. બરોબર. અહિંસામાં એ હોય, ચોરીમાં એ હોય, એ હોય અને પરિગમાં એ હોય. બરોબર. તેના જુદું પાડ્યું એટલે લોકો આનો અર્થ અવળો કરે તો કઈ રહેશે ઠેકાણે. નહીં તો કે આ તો કયું જ નથી, બોલ્યા જ નથી, બોલ્યા નથી. સ્પષ્ટ કર્યું એટલે ઊંધું કરી જાય છે. એટલા માટે આવું બધું સ્પષ્ટ કર્યું. તેનો વાંધો ઉઠાયો તો પાર્શનાથ ભગવાન ના સાધુ મહાવીર ભગવાન પાર્શનાથ ભગવાન ના સાધુ પાર્શનાથ 4 બતાવે, તમે 5 બતાવો. બરોબર. તે ભગવાન જે બતાવે ને
હા. તો પોતે દળ દાપણ કરાય નહીં. હા કરાય ને. પોતે જાણતા હતા કે મારી ઈચ્છા હા એ નવું કરે, હા, એ તો કરે એ તો કરે. સંજોગ અનુસાર બધું હા. સંજોગ પ્રમાણે કરે. હિતને માટે કરે છે ને. બરોબર. એમને પોતાનું શું નામ કઈ કાઢવું તો જગત કલ્યાણ માટે કરે ને તો. પણ તે અવળું બાજેલા છોડે નહીં, પકડેલું છોડે નહીં. એવું તો હોય છે ને શાસ્ત્રોમાં બધું. હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત કિરણ છું. હવે ટંકોત કિરણ નો અર્થ એમને જોઈએ છે. હવે ટંકો ઉત્કીર્ણ કે એવું છે વસ્તુ કે 24 તીર્થંકરો શબ્દો મૂકેલો છે. તો સત્સંગ કરવાનો છે. આને પંડિતો આનો અર્થ કરી શકે એમ નથી. અને બહાર આ ભાષામાં શબ્દ જ છે નહીં, જ નહીં. સંસ્કૃતમાં શબ્દ નથી, ના તેમ ગુજરાતી ભાષામાં નથી. પણ ટંકોત્કીર્ણ પંડિત ભાષામાં શું સમજાવે કે આ તેલ પાણી બે ભેગું કર્યું હોય તો તેલ ને બે પાણી એકાકાર થાય નહીં. નહીં. એટલે ટંકોત્કીર્ણ એટલે આ બધી જે આમાં 6 વસ્તુઓ છે સદ્રવ્ય, સદ્રવ્ય. એ દ્રવ્ય બધા જુદે જુદા છે કે છે એકાકાર થતી નથી. એકાકાર થઈ જાય કમ્પાઉન્ડ થઈ જાય. તો કમ્પાઉન્ડ થઈ જાય. કમ્પાઉન્ડ થઈ જાય એટલે પછી ગુણધર્મ ખોઈ નાખે. હા તો બિલકુલ કોઈ નહીં. આ જુદા જુદા છે એટલે સંયોગી સ્વરૂપ છે. શું છે? સંયોગિક સ્વરૂપ છે. એટલે ભેળસેળ થયેલું છે. ઘઉં ને કોંકરા બે હોય ને બરોબર. એ છૂટા પાડવું પાડી શકાય એવું છે. કદાચ 6 તત્વ ટંકોત કિરણ છે. બધા 6 ટંકો. એટલે ટંકોત કિણા તીર્થંકર એકલાનો શબ્દ, બીજી કઈ વખતે વપરાય નહીં એવો શબ્દ પાછો. હા એટલે બીજી કઈ વપરાય ભાષામાં આવે. ભાષામાં. કોઈ પણ સંજોગો બે એકાકાર ના થાય. એકાકાર ના થાય. તમે ગમે એટલા પ્રયોગો કરો એની પર ગમે એ કરો તો એકાકાર ના એકાકાર થાય થાય. જ. એટલે પૂતગલ આત્મા એકાકાર ક્યારેય પણ થાય નહીં. થાય નહીં. જયારે આત્મા જુદો પડવો તો પાડી શકે જ્ઞાની પુરુષ. જે જાણે છે એવું આમાં હોનું અને તાંબુ બે ભેગું થયેલું હોય તે જે જાણે છે એવા એ લોકો જુદો પાડી આલે. એસિડો નાખીને બધું ગમે તે કરીને અને જ્ઞાની પુરુષ આત્મા જુદો પાડી આલે. જે જાણે છે તે વેદ વિજ્ઞાની. વેદ વિજ્ઞાન.